લાંબા સમયથી ભોજનની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે અને અન્ય પણ પ્રાથમિક સુવિધા જેમ કે પીવાના પાણી, લિફ્ટ સહિતના પ્રશ્નો છે. આજે તમે સર્કિટ હાઉસમાં મીટિંગ કરી, કેવા પ્રકારના નિર્ણય અને શું મીટિંગ? કાલે અમે લોકો વિદ્યાર્થીઓને મળેલા. વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતા ગર્લ્સ હોસ્ટેલ ને બોયઝ હોસ્ટેલ બંનેમાં. અમે સમરસ હોસ્ટેલમાં પણ ગયેલા અને આજે અમે અહીંયા જે ભોજન માટે અમદાવાદમાંથી અને વલસાડમાંથી જે કોન્ટ્રાક્ટ કપાયેલા છે ભોજનના, એમને બોલાવેલા હતા. કલેક્ટર ઓફિસમાંથી પણ અહીંયા ઉપસ્થિત હતા અધિકારી. વિદ્યાર્થી પરિષદના લોકો પણ હતા, કારણ કે વિદ્યાર્થીઓ એમને જ રજૂઆત કરી હતી ને એમના દ્વારા અમને આ પ્રશ્ન ખબર પડેલી. સાથે અમે એ ડિવિઝનમાંથી પણ બોલાવેલા હતા, કારણ કે દીકરીઓના અમુક પ્રશ્નો હતા. એટલે આજે અમે એ લોકોના બધા પ્રશ્નો જેને પહોંચાડવાના હતા, દરેક લોકો અધિકારીઓ અહીંયા હાજર હતા, એમની સાથે ચર્ચા થઈ છે. અમુક જે પ્રશ્ન હતા વિદ્યાર્થીઓના જે સરકાર લેવલે હતા, અમે કાલે એમની સુધી પણ મંત્રીશ્રી સાથે વાત કરીને પહોંચાડ્યા છે. મોટેભાગના પ્રશ્નોનો અહીંયા સુખદ અમે ઉકેલ લાવી શકીએ છીએ ભોજનનો, અને જે પીવાના પાણીના અને પ્રશ્ન હતા, બહેનો દીકરીઓની સુરક્ષા એ લોકોને જે જોતી હતી, સીસીટીવી કેમેરા પણ લગાવાશે. આ દરેક જે અહીંયાથી અમારાથી થતું હતું અમે લોકોએ કર્યા છે, પ્રશ્નનું સોલ્યુશન લાવ્યા છીએ. અને બાકી જે અમુક પ્રશ્ન છે એ અમે મંત્રીશ્રી સુધી વાત પહોંચાડી છે, એની ઉપર એ લોકો ચોક્કસ નિર્ણય લેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓનો ભોજનને લઈને ખૂબ આક્રોશ હતો, તો ત્યાં કેવા પ્રકારના નિર્ણય લેવાયા છે અથવા તો ફેરફાર હવે જોવા મળશે? નહીં, જે જવાબદાર છે એ લોકો સામે ચોક્કસ પગલાં પણ લેવાશે. અમે હાઇજીનની પણ વાત કરી છે, કારણ કે રોટલીમાં ને એમાં વાળ નીકળવો, સિગરેટના ટુકડા નીકળવા, પ્લાસ્ટિક નીકળવું, અમે પોતે કાલે પણ ત્યાં તપાસ કરી હતી. કહેવામાં અમે પણ કીધું છે કે શાકભાજી હોય, અનાજ કઠોળ હોય, કોઈ પણ વસ્તુ એવી ન હોવી જોઈએ. ને હવેથી આ જે એજન્સીઓ છે એ લોકો પણ અહીંયા આવી અને સરપ્રાઈઝ વિઝિટ કરશે અને આની ગુણવત્તામાં કોઈ ચૂક ન રહી ચોક્કસથી જોવાના છે. આપે પણ મુલાકાત કરી. વારંવાર ઈયળો, જીવાતો નીકળવાનો પ્રશ્ન છે તે આજકાલથી નહીં પણ વર્ષોથી જોવા મળી રહ્યો છે. તો એ બાબતે કાયમી ઉકેલ લાવવા માટે સરકારમાં રજૂઆત કરાશે અથવા તો અત્યારે જે એજન્સીને બોલાવી હતી તો એમના ઉપર આ બાબતે કાર્યવાહી થશે? કારણ કે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા હતા કે સમાજ કલ્યાણ અધિકારી હોય અથવા તો જે એજન્સી હોય એમને બદલવામાં આવે. અત્યારે અમારા લેવલે અમે મીટિંગ કરી, એમાં એ અધિકારીઓ આવેલા અને એમની સાથે વાત કરી છે, એમણે બાહેધરી આપી છે. પણ આ દરેક વિદ્યાર્થીઓના જે પ્રશ્ન છે અમે સરકાર સુધી પણ પહોંચાડી દીધા છે અને હજી પણ અમે રૂબરૂ પણ જઈ અને આ બાબતે એ લોકો સાથે વાત કરવાના છે. આગળનો નિર્ણય બદલવાનો નહીં, સરકાર લેવલે થઈ શકશે. પણ અત્યારે આ લોકોએ બાહેધરી આપી છે કે એ લોકો માથા પર કેપ પહેરશે, હાથમાં ગ્લોવ્સ પહેરશે અને રસોઈ કરતા પહેલા આજુબાજુ ચોખ્ખાઈ રાખશે. અનાજ, કઠોળ કે શાકભાજી ખરાબ ન હોય એ બધું જોશે. આવી બાહેધરી અત્યારે આપી છે. બાકી સરકારમાં અમે પણ રજૂઆત કરી છે અને સરકાર તરફથી ચોક્કસ આમાં જે નિર્ણય લેવાનો હશે એ થશે જ. અને એક જાગૃત ધારાસભ્ય તરીકે આપે પણ રૂબરૂ મુલાકાત કરી. આપને એવું લાગ્યું કે આ ભોજનની અંદર હલકી ગુણવત્તા હોય અથવા તો નબળું પીરસાતું હોય? કાલે આપે પણ જોયું. ચોક્કસથી અમે કાલે બંને હોસ્ટેલમાં ગયેલા. કાલે અમે ગયા ત્યારે અમે એવું ચેકિંગ દરેક મેં એક અનાજ, કઠોળ, શાકભાજી, જ્યાં આગળ દૂધ, છાશ રાખવામાં દરેક વસ્તુ જોઈ હતી. જ્યાં મને એવું લાગ્યું ત્યાં મેં ટકોર પણ કરી છે. ખાસ કરીને કાલે તો રોટલીને અમને સૌથી મોટી અમે ખુદે પણ જોયું કે રોટલી છે એ કાચી હતી અને ચોક્કસથી એમની સાથે વાત કરી છે. હવે ફરીથી આવું ન થાય. અમે બધા આજે સાથે બેસી અને વિદ્યાર્થીઓને તકલીફ ન પડે, કારણ કે વિદ્યાર્થી જ આપણું ભાવિ છે અને એ લોકોને જો સારું ખાવાનું ગુણવત્તાવાળું ન અપાતું હોય તો એ બહુ ખોટું કહેવાય. એટલે અહીંયાના લેવલે જે ખાસ તો સરકાર તરફથી તો જે આવે છે એમાં એવું કઈ વસ્તુ નથી, એમ એ પોતે પણ સ્વીકારે છે. પણ સૌથી મોટું હાઇજીનનો પ્રશ્ન હોય છે જેની અમે ખાસ ટકોર કરી છે અને ખાતરી એ લોકોએ પણ આપી છે કે હવે આવું નહીં થાય. બાકી તો કાંઈ જો બદલવાનું હોય તો એ સરકાર લેવલે જ થઈ શકશે. અંતિમ સવાલ, જે પ્રકારે વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે આ બાબતે વોર્ડન અધિકારીને રજૂઆત કરીએ છીએ, સમાજ કલ્યાણ અધિકારીને રજૂઆત કરીએ છીએ, પણ રજૂઆત પણ કરવા દેવામાં નથી આવતી, તો આ તો કેટલા અંશે વ્યાજબી કહેવાય? ને એ બહુ જ ખોટું કહેવાય. અમે એ લોકોને બધાને જ બોલાવેલા હતા
અને કહેવામાં આવ્યું છે કે કદાચ તમારા રીતે જો કોઈ પ્રશ્ન હોય તો તમે અમારી સુધી પહોંચાડો. ટૂંકમાં સાથે મળી અને આપણે બાળકોને કોઈ તકલીફ ન પડે એ જ જોવાનું આપણું કામ છે.